હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારું બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. ગાઈ સાંજ પડી ગઈ છે અને આજે છે સન્ડે. તો સન્ડે હોય એટલે એવું થાય કે ચલો ને ક્યાંક ચક્કર મારતા આવીએ. આખું અઠવાડિયું ઘરમાં ને ઘરમાં હોઈએ એટલે થોડું કંટાળો આવતો એના માટે. તો જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. તૈયાર મસ્ત મજાના એટલે કે બસ કંઈક કપડાં પહેર્યા છે. આ અત્યારે ખબર નહીં ગાઈઝ મારો ગાંડો ક્રેઝ થઈ ગયો છે આ લહેંગા સાથે. મને એટલું કમ્ફર્ટેબલ લાગે છે, એટલું કમ્ફર્ટેબલ કે હું જ્યાં જાઉં ને એવા 4-5 લઈ આવી છું. જ્યાં જાઉં ને ત્યાં જ પહેરીને જાઉં, જ્યાં જાઉં ને ત્યાં એ જ પહેરીને જતી રહું છું. કંઈ પહેલી વાર આપણા બ્લોગમાં એવું બન્યું છે કે ગુડ આફ્ટરનૂન કીધું હોય મેં. રીતે હર રોજ ગુડ મોર્નિંગ જ કહેતી હોય છે. આજે અત્યારે વાગી ગયા છે રાતના 8. અમે લોકોએ મસ્ત મજાની સેન્ડવિચ બનાવી હતી, જમી લીધું છે. વાસણવાળા અંકલ વાસણ કરે છે, બસ એ વાસણ કરે એટલે આપણે નીકળીએ છીએ આંટો મારવા જવા માટે. ક્યાં જઈશું એ ફાઇનલ નક્કી નથી, પણ કદાચ અમે ચક્કર મારતા દર વખત અમદાવાદમાં જઈ જઈએ ને એમ થાય ક્યાં જવાનું તે અત્યારે એવું વિચારી રહ્યા છે કે ગાંધીનગર બાજુ ક્યાંક આંટો મારવા જઈએ. અને જો ટાઈમ હશે, મોલ બંધ નહીં થઈ જાય તો આપણે સ્વાગત હોલિડે મોલમાં જઈશું ખાલી ચક્કર મારવા. કોઈ શોપિંગ કરવાની, કંઈ જ કરવાનો પ્લાન નથી, પણ શું કરવાનું છે, શું કરશું, શું નહીં કરીએ એ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો એટલે ખબર પડશે. અને કોણ લોકો સ્વાગત હોલિડે મોલ ગયા છે એ બી કોમેન્ટ કરીને કહેવાનું છે. ચલો ત્યારે આપણે નીકળીએ છીએ ને સીધા મળીએ. 99% તો મોલમાં જઈએ છીએ એટલે મોલમાં જઈને તો એવું કંઈક ફોટો બૂથ બનાવેલું છે. અંદર જઈને તમારે ફોટો પાડવાનો, પછી ફોટો પાડે એટલે અહીંયા દેખાતું હશે, ખબર નથી શું પ્રોસેસ છે, રામ જાણે. અહીંયા બધાના ફોટો લગાવેલા છે, મસ્ત મજાની પેઇન્ટિંગ કરેલી છે. અહીંયા ઉપર છે પૂરું ફૂડ કોર્ટ અને આ બાજુ છે સિનેમા. આપણે તક્ષને નીચે છે એટલે નીચે જવાનું છે. જો અહીંયા ફૂડ કોર્ટ છે અને અહીંયા આ બાજુ બોક્સ ઓફિસ છે, અહીંયા થિયેટર છે. આપણે અહીંયાથી જઈએ નીચે. જો અહીંયા બધા જમે છે. અમે તો ઘરે જ સેન્ડવિચ બનાવી હતી મસ્ત મજાની, તો જમીને આવ્યા છીએ. ચલો આપણે જઈએ હવે નીચે. કોને આમાં બીક લાગે છે એ બી કહેજો. ગઈ આજકાલ તો ના લાગતી હોય, તો ખાલી વાત છે. આજનો બ્લોગ ડાયરેક્ટ સ્ટાર્ટ થાય છે સ્વાગત હોલિડે મોલ ગાંધીનગરમાંથી. આપણે થોડી ઘણી શોપિંગ બી કરી લીધી છે અને આપણે આવી ગયા છીએ અહીંયા. ચલો છે એટલે અમુક સ્ટોર બંધ થવા માંડ્યા. આ બધા જો મસ્ત છે. આપણે પેલામાં છે ને એવા જ છે, અમદાવાદવાળાને જેવા છે. મિસ્ટ્રી DIYમાંથી જ હું આ લઈને આવી. ગેમ ઝોન બી છે અહીંયા. હજુ લોલીપોપ ને એવું બધું. હજુ કેવું અલગ અલગ કેન્ડી છે. આ એ ગેમ ઝોનનો જ એક પાર્ટ છે, જો બંધ થઈ ગયો છે હવે. ગઈસ DIYમાંથી જો મેં 2 નેલ્સ લીધા, પર્પલ ને પિંક. નીચે ચાલી હું ગઈ. જો અહીંયા ક્રોક્સ હતા એ બંધ થઈ ગયા. બાજુ બાટા બંધ થઈ ગઈ. ગયા ને ત્યારે ખુલ્લું હતું. R&B છે. પાણી પી લઈએ. કેમ આવતું રહી બંધ છે શું? ગઈ ચલો બહાર જવાનો ટાઈમ થઈ ગયો છે. ખાલી જ ચક્કર મારવા આવ્યા હતા, કોઈ શોપિંગ કરવા કે એવું કંઈ પ્લાન નહોતો, એમને મજા આવ્યા હતા. તો મ્યુઝિક વાગતું હોય ને એટલે વિડીયો શૂટ કરવા ગયું. જો અહીંયા નાયકા હતું, આ બાજુ બાથ એન્ડ બોડી હતું, અહીંયા બેલાવિટા છે, સામે લાઈફસ્ટાઈલ છે અને અહીંયા છે આ એક ફોટો ગુજવણી અને આઈ લવ હોલિડે. તક્ષને બહાર ગયા છે તો હવે આપણે નીકળીએ બહાર. જો ગઈશ કેટલું સુપર લાગે છે. બહાર બી મસ્ત મજાની લાઇટ કરેલી છે. લેવીસ હતું, બહુ બધી બ્રાન્ડ છે અલગ અલગ મસ્ત મસ્ત. R&B હતું. લાઈક આપણા પેલેડિયમ મોલમાં છે ને અમદાવાદમાં એવું જ કંઈક છે. જો અહીંયા જે દેખાય છે ને એ બધી બ્રાન્ડ છે. સ્વાગત હોલિડે મોલ છે, ઉપરથી બી મસ્ત લાગે છે. અહીંયા છે સ્ટારબક્સ આગળ. ગઈ જો ચક્કર મારીને આવી ગયા છીએ ઘરે. આવતા ચોળાફળી લઈને આવ્યા છીએ. વહેલા જમીને ગયા હતા ને એટલે. મારી ફેવરેટ છે ગાઈસ ચોળાફળી, મને બહુ જ ભાવે.
ચલો ત્યારે સન્ડે આવો કંઈક રહ્યો મસ્ત મજાનો. સેન્ડવિચ બી ખાધી ઘરે બનાવી. હવે ચોળાફળીનો ટાઈમ. તો ગાઈઝ અમે લોકો જઈને આવી ગયા છીએ. થાકી તો નથી ગયા કેમ કે કારમાં ગયા હતા વરસાદના એના લીધે. આમ તો ટુ વ્હીલરમાં જવાની વધારે મજા આવે, સ્પેશિયલી મને. પણ મારા છે ને વરસાદ આવી જાય તો એટલે અમે લોકો કારમાં ગયા હતા. તો મજા આવી ગઈ મસ્ત મજાનો. છેક ત્યાં સુધી આટો માર્યો મોલમાં. તમે જોયું એમ કે અમે લગભગ 8 વાગ્યા પછી તો ઘરેથી નીકળ્યા હતા. ગાંધીનગર ગયા ધીમા ધીમા શાંતિથી. એટલે સવારનું જેવું થઈ ગયું હતું મોલમાં પહોંચતા એટલે પછી એકાદો ચક્કર લગાવી ત્યાં સુધી બધું બંધ થઈ જવાય હતું. એટલે જેટલું ખુલ્લું હતું જે હતું મિસ્ત્રી DIYમાંથી મેં મસ્ત મજાના નેલ્સ લીધા અને એક હેર રિંગ લીધી. તો એ બધું તમે વિડીયોમાં જોઈ જ લીધું કે મેં શું લીધું છે ઓફરમાં હતું. એટલે આપણે થયું ચલો લઈએ જ લઈએ. તો બસ આવો જ કંઈક આપણો સન્ડે રહ્યો. બહુ જ મજા આવી ગઈ. તમારા બધાનો સન્ડે કેવો રહ્યો? તમે લોકોએ સન્ડેના દિવસે શું કર્યું છે કોમેન્ટ કરજો. આપણે કોમેન્ટમાં વાતો કરશો. અને ગાઈઝ આ મારી બ્રાન્ડ લક્ઝરી વસ્તુ ભાઈ અપેક્ષામાં બહુ જ મસ્ત મજાના કલેક્શન આવી ગયા છે. મસ્ત ચણિયા ચોળી આવી ગઈ છે. ગાઈઝ મને એવું લાગી રહ્યું છે કદાચ કે બહાર વરસાદ બી આવી ગયો છે. આપણે જોઈએ. હાજી ગાઈઝ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. અવાજ આવે છે વરસાદનો તમને? મસ્ત મજાનો. અમે ઘરમાં પહોંચ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ગાઈઝ આવે ને એટલે મારું નાહવા જવાનું એટલું મન થઈ જાય છે ને. પણ પછી નાહ્યા પછીની પ્રોસેસ જે હોય ને કે ફરી ઘરમાં આવી નાહવું પડે. વાળ બી ના થઈ જાય. આવડા મોટા મારા વાળ હોય એના માટે નહીં જવું. પણ કાલ તો હું સાંજે વોક કરવા ગઈ ને ગઈ તો વરસાદ આવી ગયો. વરસાદ આવ્યો એટલી મજા આવી ગઈ ને કે હું વોક ચાલુ જ રાખ્યું કાંકરિયામાં. પડી ગઈ છે અને બહુ જ પવન. જો ઝાડ તમને દેખાય છે, બહુ જ પવન સાથે વરસાદ છે. પવન આવી રહ્યો છે બહુ જ બધો અને એની સાથે સાથે વરસાદ છે. વાગવામાં થઈ ગઈ છે રાતના 12 વાગ્યામાં 3 જ મિનિટ બાકી છે. 12 વાગી ગયા છે. બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદમાં ખબર નહીં તમને મારો અવાજ બી આવતો હશે કે નહીં. હજુ પેલા કાકા બિચારા સાયકલ લઈને જાય છે આટલા વરસાદમાં. પણ આમ તો લેટ નાઇટ વરસાદ આવે ને કંઈ જે સારું સવાર પડતા બંધ થઈ જતો હોય ને બધા પોતપોતાનો કામ ધંધો બી કરી શકે. વરસાદમાં અવાજમાં મારો અવાજ કેટલો આવે છે મને ખબર નથી, પણ તોય હું વાતો તો કરી જ રહી છું કે બધા પોતપોતાનો કામ ધંધો કરી શકે અને ખેડૂતોને બધાને જે વરસાદ જોતો હોય વરસાદ પૂરતો મળી જાય, ગરમી ઓછી લાગે, ઠંડક થઈ જાય. તો એ રાતનો વરસાદ સાચેમાં સારો કહેવાય. દિવસે બધા પોતપોતાનું કામ કરી શકે. કેમ કે આપણે તો એન્જોય માટે ઠંડક માટે જોઈતો હોય, પણ ખેડૂતો વગેરે તો વરસાદની કેવી રીતે રાહ જોતો હોય અને વધારે પડતો વરસાદ આવી જાય તો એ બી એ લોકો માટે નકામો હોય. એટલા માટે ઉપર વાદળ જુઓ તમે, કાળું દિબાંગ છે. પણ રાતના 12 વાગ્યા છે એટલે દિબાંગ બી હોય ગઈ તે બી સ્વાભાવિક છે. જો ત્યારે નીકળી. ચલો ત્યારે આજનો વિડીયો આપણે વરસાદ સાથે એને જ પૂરો કરીએ છીએ. કાલે પાછા એક ફરી મસ્ત મજાના વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી ફેરી અપેક્ષા મારી ચેનલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ.